તો મિડલ ઇસ્ટના યુદ્ધથી રાજ્યમાં ગેસનું સંકટ ઘેરાઈ રહ્યું છે। મેગા સિટી સહિત અનેક શહેરોમાં ગેસ સિલિન્ડર માટે કતાર જોવા મળી રહી છે। અમદાવાદમાં 70,000ની ડિમાન્ડ સામે માત્ર 25,000 સિલિન્ડરની આવક નોંધાઈ છે। સર્વરના કારણે અનેક સ્થળે ઓનલાઈન બુકિંગ ઠપ થઈ ગયું છે। વડોદરા, અમદાવાદ, કલોલ, બોટાદમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે। સરકારે ખાતરી આપી હોવા છતાં લોકોમાં અછતનો જ ભય સતાવી રહ્યો છે। અમદાવાદની વાત કરાય તો કમર્શિયલ સિલિન્ડરની સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ છે, જ્યારે કે ઘરેલું ગેસમાં પણ શહેરના 65 ડિસ્ટ્રીબ્યુટર્સ ડિમાન્ડ કરતા ત્રીજા ભાગના સિલિન્ડરની સપ્લાય કરી રહ્યા છે। શહેરમાં રોજ 70,000ની એલપીજી સિલિન્ડરની માંગ સામે માત્ર 22,000થી 25,000 સિલિન્ડરની આવક થઈ રહી છે। રાજકોટની વાત કરીએ, જ્યાં ગેસની અછતના પગલે પુરવઠા વિભાગે બેઠક યોજી સમીક્ષા કરવાની ફરજ પડી હતી। આ તરફ વડોદરાની વાત કરીએ, જ્યાં 5.44 લાખ ઘરેલું ગેસ કનેક્શન છે, પરંતુ હાલમાં 8,000ની સામે બુકિંગ એકાએક વધીને 12,000 પર પહોંચી ગયું છે। હકીકતમાં વડોદરામાં રોજ 14,700 જેટલા સિલિન્ડર રિફિલ થઈ રહ્યા છે, જે માંગથી વધારે છે, પરંતુ લોકો પેનિકમાં આવીને બુકિંગ કરાવી રહ્યા હોવાથી આ સ્થિતિ સર્જાયાનો દાવો થઈ રહ્યો છે। લોકો પેનિકમાં આવીને બુકિંગ ન કરાવે તેવી વડોદરા કલેક્ટરે અપીલ પણ કરી હતી। હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે। એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી। માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે। સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું। ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે। ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમર। એક બાજુ સરકારનો દાવો છે કે ઘરેલું ગેસની કોઈ અછત નથી, પરંતુ અફવાઓના કારણે અફરાતફરીનો માહોલ મચ્યો છે। આ તરફ બુકિંગ છતાં સિલિન્ડર ન મળતા હોવાનો પણ લોકોનો આક્ષેપ છે। બીજી બાજુ સરકાર દ્વારા જરૂરી તમામ પગલાં લેવાતા હોવાનું જણાવાઈ રહ્યું છે। એટલું જ નહીં, કાળાબજારિયાઓને ડામવા પણ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। કાળાબજારિયા કોઈ પણ છે તો એને પણ ચેતવીએ છીએ, મહેરબાની કરીને આ પ્રકારના કાળાબજાર કરીને જો અમારી પાસે ફરિયાદ આવશે, આપે કહ્યું છે એની પણ તપાસ અમે કરાવીશું। એમની ઉપર સખ્ત પગલાં લઈને આ સંજોગોની અંદર લોકોની સાથે ઉભા રહીને હા તમને તકલીફ હોય તો સરકારને જણાવો।